મુદ્દે વિશ્વ ઉમિયાધામના પ્રમુખનું મોટું નિવેદન સામે આવ્યું છે। દીકરીને ઘરમાં લાગણી આપો જેથી અન્ય સમાજમાં લગ્ન ન કરે। પાટીદાર સમાજની દીકરીઓના લગ્ન અંગે તેમણે ચિંતા વ્યક્ત કરી છે। દીકરી અન્ય સમાજમાં લગ્ન ન કરે તે માટે જાસપુરમાં વિશ્વ ઉમિયાધામના સ્નેહ મિલનમાં વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશનના પ્રમુખ આરપી પટેલે સૂચન આપ્યું છે। દરેક સમાજ સુધી આ વાત જાય એટલા જ માટે મેં કહેલું છે કે હવે એ સમય આવી ગયો છે કે આપણા ઘરના સંતાનો સાથે એને રાત્રે ઘર સભાની અંદર એમને એક એવું વાતાવરણ આપવું પડશે કે જેથી કરીને આપણા સંતાનો વાલીઓ સાથે ખૂબ છૂટથી અને ભય રાખ્યા વગર કોઈ પણ પોતાના પ્રેમની વાતો કરી શકે, જેથી કરીને એને એક સાંત્વના પણ મળે, શક્તિ પણ મળે અને અહેસાસ થાય કે મને કદાચ કોઈ છોકરો ડરાવશે, ધમકાવશે તો મારા પરિવારના સભ્યો અને મારા સમાજની સંસ્થાઓ ચોક્કસ મારા માટે મદદરૂપ થશે। હિંમતનગરમાં અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સંમેલનમાં સમાજમાં કુરિવાજો, ખોટા ખર્ચા બાબતે ચર્ચા કરાઈ। યુવાનો તેમજ મહિલાઓ આ મહાસંમેલનમાં જોડાયા। કુરિવાજો, નાની નાની બાબતમાં છૂટાછેડા જેવા મુદ્દા પર ચર્ચા કરાઈ। લગ્નમાં થતા ખોટા ખર્ચા ઘટાડવા માટે સંમેલનમાં ચર્ચા કરાઈ। મહિલા અને યુવા જાગૃતિ સંમેલન યોજવામાં આવ્યું છે। એનો મુખ્ય હેતુ હતો કે મહિલાઓમાં અને યુવાઓમાં જાગૃતિ આવે, સાથે સાથે અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજે જે પ્રથમ સનાતની અધિવેશન મે મહિનામાં ગોઠવ્યું હતું એના અંદર કેટલાક જ્ઞાતિના રીત રિવાજો તેમજ નીતિ નિયમો જે સર્વાનુમતે મંજૂર કર્યા હતા એને કઈ રીતે અમલ થાય એના માટેના જે પ્રયત્ન રૂપે આ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે। એના માટે ખરેખર આ ઝોનના પદાધિકારીઓ, મહિલા સંઘ, યુવા સંઘ સર્વેનો કેન્દ્રીય સમાજ વતી હું ધન્યવાદ પાઠવું છું। આ સમાજના આવા સંમેલનો અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે કરવા જોઈએ અને એના થકી સમાજની દશા અને દિશા બંને બદલવાનો મોકો મળે છે અને સમાજની અંદર જેટલા કુરિવાજો જે ધીરે ધીરે પગરણ માંડી રહ્યા છે એ કુરિવાજોને આપણે આને જ્યારે નાથીશું ને એને નાથવાનો એક આ મોટો પહેલો પ્રયત્ન હતો કે આ સાબરકાંઠા ઝોનની અંદર પ્રથમ આ મહિલા સંમેલન થયું અને એની અંદર આપણે આ કુરિવાજોને નાથવાનું કામ કર્યું છે। અને હું એવું માનું છું કે આખી સમાજ વતી આવા જ્યાં મહિલા સંમેલનો થાય ત્યાં સમાજની અંદરથી આ કુરિવાજો કાઢવાનું એક સૌથી મોટું પ્રથમ પગલું આ સાબરકાંઠા ઝોને ભર્યું છે। આ 7,000 મહિલાઓ અને યુવાઓનું હાજરી હતી। આમાં અમારા સમાજવાળાએ જે કુરિવાજો જેમ કે હલ્દી રસમ છે, પ્રી વેડિંગ છે, છૂટાછેડા છે, આ બધાનો અને વ્યસન માટેનો આ વાયરો બધે ચારે બીજે દિશાએ વાઈ રહ્યો છે। એ વાયરો અમારા સમાજમાં આવે નહીં એ માટેની જાગૃતિ માટેનું એક અભિયાન હતું। એટલે અમે અત્યારે જે આ અભિયાન કર્યું ને બધા આગળ જે પ્રસ્તુત કરી એનાથી બધાને સચેત કર્યા છે કે આવા વાયરાઓ વાઈ રહ્યા છે તો આપણે એનાથી સચેત રહીએ। તો હિન્દુ એકતા મુદ્દે પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે નિવેદન આપ્યું। તેમણે કહ્યું કે હિન્દુઓમાં એકતા ઓછી છે અને જ્ઞાતિવાદ વધુ છે। આપણે હિન્દુઓના નામથી એક થવાની જરૂર છે। આપણી જ્ઞાતિઓથી બનેલો આપણો આખો સમાજ છે। કમનસીબે આપણે હિન્દુ એકતા ઓછી છે, જ્ઞાતિ એકતા બહુ છે। જ્ઞાતિ ઉપર કોઈ તકલીફ પડે તો બધા ઊભા થઈ જાય, દોડતા થઈ જાય, જે કરવાનું એ કરવાની તૈયારી કરે। પણ આપણા ધર્મ ઉપર, આપણી સંસ્કૃતિ ઉપર, આપણા દેશ ઉપર કોઈ આપત્તિ આવે, કોઈ જરૂરિયાત ઊભી થાય તો આપણે બધા એમ વિચારીએ કે તો કરનારા કરશે, એમાં મારે ક્યાં કરવાનું છે। પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે કેન્દ્રીય ગૃહમંત્રીના વખાણ કર્યા। વૈષ્ણવ સમાજે ભારતને સિંહ આપ્યો। આ સિંહ નરેન્દ્રભાઈ મોદીનો જમણો હાથ છે। અમિતભાઈ શાહ અમારા પટેલ સમાજના વિવાય છે। કડીમાં વૈષ્ણવ સમાજના જીવનસાથી પસંદગી મેળામાં તેમણે નિવેદન આપ્યું। તેમણે કહ્યું કે દરેક સમાજમાં છોકરાઓની સામે છોકરીઓની સંખ્યા ઓછી છે, એક ચિંતાનો વિષય છે। આવી બધી અમારે ચર્ચા થાય એટલે અમિતભાઈ એ વખતે એવું કે હું એકલો છું એટલે તમે ચિંતા ના કરતા અમારી, અને વાતે સાચી છે। તમે બધા નાના ના સમજતા, અમે જે સિંહ આપ્યો છે ને વૈષ્ણવ સમાજે એ મોદી સાહેબનો જમણો હાથ છે અત્યારે। તમે કોઈ ચિંતા કરશો નહીં।
બધી ચિંતા એ કરે છે અને હવે મને મળશે ત્યારે હું કહીશ કે ભાઈ આ ચિંતા થોડી છે સમાજમાં છોકરીઓને ભણાવવાની, છોકરાઓને ભણાવવાની, એનું કંઈક વિચારજો. ડાંગમાં વીએચપીના કેન્દ્રીય સહમંત્રીનો વિડીયો વાયરલ થયો. ધર્માંતરણ પ્રવૃત્તિ કરનાર સામે આક્રોશ વ્યક્ત કર્યો. છોટુ વસાવાને મહેશ વસાવાને પ્રાણી સાથે સરખાવ્યા. છોટુ વસાવા મહેશ વસાવાના સમર્થકો શિયાળનું ટોળું છે તેવું ધર્મેન્દ્ર ભવાનીએ કહ્યું. આ ઉપરાંત ધર્માંતરણ કરી સનાતન ધર્મથી વિમુક્ત કરવાનો પણ આક્ષેપ લગાવ્યો. ધર્માંતરણમાં સામેલ તત્વોને ધર્મેન્દ્ર ભવાનીએ ચેતવણી આપી. ગુજરાતમાં વર્ષની અંદર 15,000 લોકોને ફરી હિન્દુ બનાવીશું તેવું તેમણે કહ્યું. कुछ दूरी पर छोटू वसावा और महेश वसावा दोनों बाप बेटे रह रहे हैं. वो दोनों प्राणी कह रहे हैं कि ये आदिवासी समाज हिंदू नहीं है. वो कह रहे हैं उनके साथ कुछ गिद्धड़ों का झुंड भी जुट गया है और वो कह रहा है कि आदिवासी समाज हिंदू नहीं है. मैं कहना चाहता हूं छोटू वसावा, आपके साथ जो भारत माता को तोड़ने के लिए जो लोग लगे हैं, उनको हमारा उत्तर है कि वनवासी समाज सच्चा पक्का सनातनी हिंदू है, इसलिए डांग में हनुमान जी मंदिर की पूजा कर रहा है, इसलिए अंजनी माता को अपनी देवी मान रहा है, इसलिए सप्तशृंगी को, देव मोगरा को, मावली को अपनी कुल देवी की रूप में स्वीकार किया हुआ है. આપના ધારાસભ્ય ચૈતર વસાવાને મુશ્કેલીમાં વધારો થયો. આપના એમએલએ ચૈતર વસાવાના રિમાન્ડ નામંજૂર થયા છે. વનકર્મીઓ પર હુમલાના કેસમાં ગુનો નોંધાયો હતો. રિમાન્ડ નામંજૂર થતા ચૈતર વસાવાને જેલમાં રહેવું પડશે. ચૈતર વસાવા સહિત 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મોરબીમાં નકલી ટોલ નાકું ઝડપાવાનો કેસ, જેમાં સિત્સર ઉમિયાધામ પ્રમુખના પુત્ર સામે ફરિયાદ દાખલ કરાઈ છે. આ મામલે વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આરપી પટેલે નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે રાષ્ટ્રને નુકસાન કરતી પ્રવૃત્તિ કરવી અયોગ્ય છે. સમાજના આગેવાનોએ આ વાતનું ધ્યાન રાખવું જોઈએ. રાષ્ટ્ર વિરોધી અથવા તો રાષ્ટ્રને નુકસાન થતી કોઈ પણ પ્રવૃત્તિ કરવી એ ચોક્કસપણે એ ખોટી જ છે. એને કોઈ પણ સંજોગોમાં છાવરી શકાય નહીં. અને સાથે સાથે જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ એક જાહેર કાર્યની અંદર, જાહેર હિતના કાર્યમાં, સમાજના કાર્યમાં અગ્રેસર થઈને કાર્ય કરતી હોય ત્યારે એવા સમાજના આગેવાનોએ આ બાબતે ખૂબ જ ખાસ ધ્યાન રાખવું જ જોઈએ કે જેથી કરીને સમાજની અંદર એક ખોટો મેસેજ ન જાય. હાલોલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સુભાષ પરમારની ધરપકડ કરવામાં આવી. બનાવટી સોગંદનામાના આધારે 17 પ્લોટ વેચી નાખ્યા. સબ રજિસ્ટ્રાર સમક્ષ ખોટી માહિતી આપીને દસ્તાવેજ વેચ્યા. ભાજપમાંથી સસ્પેન્ડ થયેલા સુભાષ પરમારની ધરપકડ કરાઈ. અન્ય એક વ્યક્તિ કમલેશ પટેલ સામે પણ ફરિયાદ નોંધાઈ. હાલોલ સબ રજિસ્ટ્રાર દ્વારા આ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. તો ખેડામાં મહિલા આરોગ્ય કર્મીએ આપઘાત કરી લીધો. અધિકારીઓના ત્રાસથી આ કંટાળીને આપઘાત કર્યાની ચર્ચા છે. બારેજા ગામે પોતાના ઘરે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો. 11 ડિસેમ્બરે જ મૃતક મહિલાની બદલી કરાઈ હતી. ગળતેશ્વરના વાંઘરોલીમાં બદલી કરવામાં આવી હતી. બનાસકાંઠામાં ખનીજ માફિયાઓની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી સામે આવી છે. અધિકારીઓનું લોકેશન ટ્રેસ કરતું ગ્રુપ સામે આવ્યું. ગેરકાયદે પ્રવૃત્તિ માટે અધિકારીઓ પર વોચ રાખતા હતા. લોકેશન આપતી ઓડિયો ક્લિપ ગ્રુપમાં શેર કરતા હતા. 3 દિવસ અગાઉ સરકારી ગાડીમાં જીપીએસ ટ્રેકર લગાવ્યું હતું. ખાણ ખનીજ વિભાગની સરકારી ગાડીમાં જીપીએસ ટ્રેકર લગાવવામાં આવ્યું હતું. આ પહેલા પંચમહાલમાં પણ આવો જ કિસ્સો સામે આવ્યો હતો. મિત્રો આને વાળા થી મોડેઠા ભીડી હાલમાં આવતા આવવાના ગાડી કુપરથી પાછી વળી ધોના રોડે જી ગાડી દ્વારકા પાંચ તે ઉભી છે ગાડી 64-24 નંબરની અને ધાંધરા વાળા એલર્ટ થઈ જતો ગમે તે ગાડી ખાલી દીધું ભરી લેવા તો બનાસકાંઠામાં પુરવઠાના અનાજનું કૌભાંડ ઝડપાયું છે. લોકો પાસેથી પુરવઠાનું અનાજ બારોબાર લઈ વેચી દેવાતું હતું. પાલનપુરના ગઢ ગામેથી પુરવઠા વિભાગે 7 કટ્ટા પકડ્યા છે. 10 રૂપિયાના ભાવથી પુરવઠાનું અનાજ લઈને બારોબાર વેચવામાં આવતું હતું. પુરવઠા વિભાગે અનાજના 7 કટ્ટા અને રિક્ષા જપ્ત કરી છે. અમદાવાદમાં વેજલપુર પોલીસ મથકના પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઉચ્ચ અધિકારીઓ સાથે અયોગ્ય વર્તન કરવા બદલ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
પોલીસ કમિશનરે સસ્પેન્શનનો આદેશ કર્યો છે. સોશિયલ મીડિયા પર થયેલી બોલાચાલી બાદ નિર્ણય લેવાયો. ઝોન 1 ડીસીપીએ તપાસ બાદ રિપોર્ટ આપ્યો. રાજકોટની વધુ એક નર્સિંગ કોલેજ વિવાદમાં આવી છે. કોલેજમાં કેન્ટીનના ભોજનમાંથી ઈયળ નીકળી. સ્વાસ્થ્ય સાથે કોલેજ દ્વારા આવી રીતે ચેડા કરવામાં આવી રહ્યા છે. શ્રી આનંદ નર્સિંગ કોલેજના ભોજનમાં ઈયળ નીકળી હતી. કોલેજમાં 500 થી 600 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ગૃહ વિભાગ ઓફિસની ગૃહમંત્રી સરપ્રાઇઝ મુલાકાતે પહોંચ્યા હતા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વિભાગની સમય અને સ્વચ્છતા જેવી બાબતોની સરપ્રાઇઝ મુલાકાત લેતા જોવા મળ્યા. ગૃહમંત્રી ઓફિસ ખોલવાના સમયે વિભાગની કચેરી બહાર જ ઊભા રહી ગયા. ઓફિસ સમયથી વહેલા આવેલ ઓફિસ બોય સાથે પણ વાત કરી હતી. અધિકારીની ચેમ્બરમાં બેસવાને બદલે લોબીમાં જ ખુરશી લગાવી હતી. વહેલી સવારે ગૃહ વિભાગમાં જવાનો અવસર પ્રાપ્ત થયો. ખૂબ આનંદ થયો કે સરકારી સમયના અડધો કલાક પહેલાથી અનેક કર્મચારીઓ ગૃહ વિભાગની ઓફિસમાં જોવા મળ્યા. સોમ અને મંગળવારે વધુમાં વધુ સમય ઓફિસની અંદર કઈ રીતે અધિકારીઓ અને સૌ કર્મચારીઓ આખો દિવસ રહી શકે તે માટેની બી ચર્ચા કરવામાં આવી. રાજ્યપાલ પહોંચ્યા અમદાવાદ ઢોરવાડાની મુલાકાતે. રાજ્યપાલે દાણી લીમડા ઢોરવાડાની મુલાકાત લીધી અને ઢોરવાડામાં ગાયોના મોત મુદ્દે રાજ્યપાલ ચિંતિત છે. ઢોરવાડામાં અનેક ગાયોના મોત થયા છે. ગાયોના મોત મુદ્દે માલધારી સમાજ વિરોધ કરી રહ્યો છે. ચોક્કસ બહુ આનંદ થયો માલધારી સમાજ પશુપાલક સમાજને કે રાજ્યપાલશ્રીએ મુલાકાત લીધી. અમારી માંગણી હતી કે રોડ રસ્તા ઉપરથી વસ્તુ પકડો જેથી નિર્દોષ લોકોને અકસ્માત ના થાય. પણ અમે સાથે એ પણ કહેલું કે અહીંયા છેલ્લા 2 મહિનામાં 50 થી 60 હજાર ગાયો મરી ગઈ છે, પણ તંત્ર અમને ગાંઠતું નહોતું. ગરીબ અને મધ્ય વર્ગના પરિવારોને આ લોકો સુધી પહોંચવું મુશ્કેલ હતું, જેના કારણે અમનો પાપનો ઘડો ફૂટ્યો અને પશુના મુદ્દે મળી આવ્યા અને આ વસ્તુ બહાર આવી. તો આજે રાજ્યપાલશ્રીને પણ કદાચ ભગવાન થયું હશે કે આ વસ્તુ ક્યાંક ને ક્યાંક આ પશુપાલકોની સાચી છે, તેથી એમની વિઝિટથી અમને ખૂબ આનંદ થયો છે. બાંહેધરીમાં મને જે કોઈ વ્યક્તિ અંદર બોલાયા હતા એમને વાત કરી છે કે રાજ્યપાલશ્રીએ જે નિરીક્ષણ કર્યું એ નિરીક્ષણમાં એમને પણ દેખાયું છે કે ગાયો અને નાના વાછરડાઓ જે છે એ બધાને સાથે રાખવામાં આવ્યા છે અને હજુ પણ અંદર થોડી ગીચતા દેખાઈ રહી છે. એમને એમ કહ્યું કે નાના વાછરડાઓ, ગાયો અને જે લોકો છે એમને થોડાક અંતરે બહાર રાખવામાં આવે. ઢોરવાડામાં ગાયોના મોત થઈ રહ્યા છે તેને લઈને રાજ્યપાલ જે છે તે ચિંતિત જોવા મળ્યા છે અને તેઓએ ઢોરવાડાની જે છે તે મુલાકાત કરી છે. ખાસ કરીને હાલમાં તમે જોઈ શકો છો કે રાજ્યપાલ જે છે તે અહીં દાણી લીમડા ખાતે આવેલું જે ઢોરવાડા છે તેમની મુલાકાત લઈ રહ્યા છે. સાથે સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ડેપ્યુટી કમિશનર અને અન્ય અધિકારીઓ જે છે તે પણ તેમની સાથે છે અને તેઓએ સમગ્ર ઢોરવાડાની મુલાકાત જે છે તે લીધી છે. ખાસ કરીને બાકરોલની તેઓએ મુલાકાત લીધી હતી ઢોરવાડાને, ત્યારબાદ તેઓ જે છે તે અહીં પહોંચ્યા છે અને હાલમાં તેઓ 10 થી 15 મિનિટ જેટલો સમય જે છે ત્યાં ગાડ્યો હતો અને તમામ માહિતી જે છે તેમણે મેળવી હતી. કેમેરામેન કુંતર મહેતા સાથે આશુતોષ ઉપાધ્યાય, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. રાજકોટના જામકંડોરણામાં કિસાન સંઘ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. મામલતદાર પાસે રોડ પર ડુંગળી ફેંકીને વિરોધ કર્યો. ડુંગળીઓ રોડ પર ફેંકીને વિરોધ નોંધાવવામાં આવ્યો. ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ડુંગળીની નિકાસબંધીને લઈને ધોરાજી પંથકના ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. સરકારના નિકાસબંધીના નિર્ણયને કારણે ખેડૂતો પ્રાંત કચેરીએ પહોંચ્યા અને આવેદનપત્ર પાઠવ્યું. રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો. ધોરાજી આસપાસના વિસ્તારમાં ખેડૂતોએ હજારો હેક્ટરમાં ડુંગળીનું વાવેતર કર્યું છે, પરંતુ નિકાસ બંધ થતા પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા. ડુંગળીની નિકાસબંધીના વિરોધમાં અહીંયા કલેક્ટર સાહેબને નિકાસની છૂટું મળે એ માટે આવેદનપત્ર આવ્યા છે. આવેદનપત્ર આપવા આવ્યા છે. જો આ 10 દીમાં આનો નિકાલ નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું અને આ મરણાંત ઉપવાસ પર ઉતરવાની પણ અમારી તૈયારી છે. આજે થેલીએ 2022 ની અંદર આ લોકોએ વાત કરી હતી કે ખેડૂતને આવક અમે બમણી કરશું. આવક બમણી નહીં તો ભાવ ડબલ કર્યા, પણ કેના ડીઝલના 50 ના 100 કર્યા, ખાતરના થેલીએ 700 ના 1400 કર્યા, જંતુનાશક દવાના ભાવ જોવો તો 700 ના 1200 કર્યા. આ ક્યાંનો ન્યાય છે? હું આજે પીએમ અને સીએમ ને મારી રજૂઆત કરવા માંગુ છું. 10 દિવસની અંદર નિકાસની છૂટ આપે અને આજે મેં રામધૂન બોલાવી છે અને
હું આંબેડકર ઉપર ઉપવાસ બેવાની મારી તૈયારી છે અને છતાં પણ એમનો આનું રિઝલ્ટ મળે તો ગાંધીજીના માર્ગે ચાલવા તૈયાર છું. પ્રધાનમંત્રી પાક વીમા યોજનાની અંદર ખેડૂતોને પાક વીમો નહોતો મળતો ત્યારે સાંસદોએ રજૂઆત કરી હતી. શું કામ? કારણ કે નક્કી કરવા વાળી સરકાર છે. હવે સાંસદ પોતે એ જ સરકારનો ભાગ છે, કેન્દ્ર સરકારનો ભાગ છે સાંસદ. હવે સાંસદે રજૂઆત કરવી જોઈએ કે સાંસદે આદેશ કરવો જોઈએ? અને જો સરકાર એમની રજૂઆત ન સાંભળતી હોય અને જો એમના ખરેખર ખેડૂતોનું હિત એ સાંસદોના દિલમાં હોય તો એમણે રાજીનામા આપી દેવા જોઈએ. એક પણ સાંસદે રાજીનામું આપ્યું છે? જો રાજીનામું આપે તો અમે માનીએ કે ખેડૂતોનું એની અંદર ક્યાંક ને ક્યાંક દિલમાં હિત છે. કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકતા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. જામનગર જિલ્લામાં સારા ભાવની આશાએ ખેડૂતોએ આ વર્ષે મોટા પ્રમાણમાં ડુંગળીનું વાવેતર કર્યું હતું, પરંતુ ખેડૂતોને સારા ભાવ ન મળતા નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. નિકાસબંધીને કારણે મોટી માટલી ગામમાં તૈયાર ડુંગળીના પાકના ઢગલા જોવા મળ્યા. ડુંગળીના ભાવ થોડા દિવસ પહેલા 600 થી 1000 રૂપિયા હતા, જે હવે 100 થી 350 રૂપિયા મણ થઈ ગયા. હવે અટાણે અમારે ડુંગળી પાકવાનું થાય ને સરકારે ભાવ કાપી નાખ્યો. હવે અમારે કરવું તાત્કાલિક ભાવ સુધારો થાય તો અમને પોહાય, નહીં તો સરકાર ઉપર પછી શું કરવાનું? અમારે અમે મરી રહ્યા 20-25 માણસ 5-5, 6-6 વાર નિંદાવા નાખ્યો, બરાબર? તો અમારે મજૂરીની નહીં થઈ રહ્યા, તો અમારે ખાવાનું ઘરના તૂટ્યા એવું થયું અમારે આજે. એમ આવું અટાણે આ ભાવ જે જીલ બને એમ સુધારો થાય તો અમને રે, નહીં તો અમે મરી રહેવાના છે. વિશ્વાસઘાત અત્યારે સરકારે કર્યો હોય એવું અમને લાગે છે. વિશ્વાસઘાત કાયમી થાય તો ખેડૂતની દશા ખરાબ થાય એવું અમારે આપઘાત કરવાનો વારો આવે એવું અમારું માનવું છે. આવી પરિસ્થિતિમાં સરકારે તાત્કાલિક નિર્ણય લઈએ અને રાઘવજીભાઈ પટેલ જેવા અમારા ધારાસભ્ય હોય, અમારા અહીંના કૃષિ મંત્રી હોય અને અમારે ફરિયાદ કરવાની હોય. અરવલ્લીમાં મોડાસા ટિન્ટો રેલવે લાઇન કામગીરી વખતે ભંગાણ સર્જાયું. મોડાસાના નાની ઇસરોડ પાસે ભંગાણ થયું. નવીન રેલવે લાઇનની કામગીરી દરમિયાન ભંગાણ થયું. નર્મદાની પાઇપલાઇનમાં ભંગાણને કારણે ખેતરો પાણી થઈ ગયા, તો ઘઉંના વાવેતરમાં પાણી ભરાઈ જતા ખેડૂતોને નુકસાન થયું. બનાસકાંઠામાં ખેડૂતોના આંદોલન બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. વડગામના કર્માવત તળાવમાં હવે નર્મદાના નીર પહોંચશે. મુક્તેશ્વર ડેમ અને કર્માવત તળાવમાં નર્મદાના નીર પહોંચશે. 25 વર્ષથી કર્માવત તળાવમાં પાણી આપવા ખેડૂતો માંગ કરી રહ્યા છે, ત્યારે નર્મદાના નીર પહોંચાડવા માટેની ₹500 કરોડની યોજના મંજૂર થઈ ગઈ છે. મહેસાણાના મોટી દાઉથી 62 કિલોમીટરની લાઇનને મંજૂરી મળી અને ટેન્ડર પ્રક્રિયા બાદ કામગીરી શરૂ કરાશે. રેગિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રેગિંગને લઈને કડક કાયદા બનાવવામાં આવ્યા છે, પરંતુ તેમ છતાં પણ આવી ઘટનાઓ વારંવાર સામે આવતી રહે છે. ત્યારે કોલેજોમાં થતા રેગિંગ મુદ્દે હાઈકોર્ટ આકરા પાણીએ છે. હાઈકોર્ટે સરકારને જવાબ રજૂ કરવા માટે કહ્યું છે અને આ ઉપરાંત કરેલી કાર્યવાહીના રિપોર્ટ સોંપવા માટે પણ હાઈકોર્ટે આદેશ આપ્યો છે. ખાનગી અને સરકારી કોલેજમાં થતી રેગિંગની ઘટનાઓ મુદ્દે હાઈકોર્ટે સરકારને આદેશ કર્યા કે અનેક કોલેજમાં રેગિંગ થાય છે, ત્યારે કમિટી પગલાં શું લે છે? અનેકવાર રેગિંગનું પુનરાવર્તન થાય તે યોગ્ય નથી. JNLU મુદ્દે થયેલી કમિટીની રચનાના તપાસ મુદ્દે પણ હાઈકોર્ટે અસંતોષ વ્યક્ત કર્યો છે. તો JNLU વિવાદ મુદ્દે ગુજરાત હાઈકોર્ટે સુઓ મોટો લીધી. ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારનો ઉધડો લીધો કે અત્યાર સુધીમાં શું કાર્યવાહી કરી છે તેનો જવાબ આપો. JNLUમાં વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ મુદ્દે હાઈકોર્ટ આકરી બની, ગંભીર બની. સરકારે કહ્યું કે સમગ્ર કેસની તપાસ માટે કમિટીની રચના કરાઈ છે. ગંભીરતાથી તપાસ ચાલી રહી હોવાની સરકારે રજૂઆત કરી. અયોધ્યામાં શ્રી રામ મંદિરમાં સોનાની પાદુકાઓ મુકાશે. રાજકોટમાં ભગવાન શ્રીરામની પાદુકા દર્શન માટે મૂકવામાં આવી છે. રાજકોટથી પાદુકા જશે સોમનાથ મંદિરે અને લઈ જવાશે. 1 કિલો સોનું અને 7 કિલો ચાંદીથી બનાવવામાં આવી છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા પાદુકા અયોધ્યા પહોંચશે. આ ચરણ પાદુકા ભારત ભ્રમણમાં નીકળી છે. અહીંથી હવે દ્વારકા જવાની છે, તો એ અહીંયા એક ટૂંકું રોકાણ અહીં રાજકોટ ખાતે કર્યું છે અને મારા ઘરે આ અમૂલ્ય અવસર ભગવાન શ્રી રામ પધાર્યા હોય એટલો આનંદ મારા પરિવારને અને સમગ્ર સનાતન ધર્મ, હિન્દુ ધર્મ માને છે એ બધા માટે એક આ અમૂલ્ય અવસર આજે અહીંયા પ્રસ્થાપિત થયો છે. ये बना के 2 साल हो गया. ये बना के पूरा रामेश्वरम से लेकर बद्रीनाथ तक हर मंदिर में पूजन करके संत स्वामी जी लोगों से पूजन करके समर्पित करने को निकला. अभी 4 महीने के पहले रामेश्वरम से निकला, पैदल से आ रहा हूँ.
સુરતમાં રામ મંદિરની થીમ પર નેકલેસ બન્યો એન્ડ જ્વેલરી મેન્યુફેક્ચરિંગ એસોસિએશને આ નેકલેસ તૈયાર કર્યો. સરસાણા કન્વેન્શન હોલ ખાતે એક્ઝિબિશન યોજાયું. ₹50 લાખથી વધુની નેકલેસની કિંમત છે. ભારતભર ને ખાસ તો સુરત આપણે દાનવીની સિટી કહેવાય છે, એટલે અમારા મનમાં આઈડિયા આવ્યો કે અયોધ્યામાં જેમણા નેક્સ્ટ પ્લાનિંગ છે કે ત્યાં અયોધ્યાનું જે ઓપનિંગ થવાનું છે એનાથી પ્રેરિત થઈને અમે રામ મંદિર અને રામ દરબારનું જ્વેલરી તૈયાર કરેલી છે. અને આવનારા દિવસોમાં અમારે ત્યાં ભેટ આપવાનું મુખ્ય કારણ છે કે અમારે પણ ત્યાં દાન આપવું છે આ મંદિર. આ વસ્તુ બનાવવામાં ટોટલ 30 દિવસ થયેલા છે અને આમાં 40 વર્કરનો સહયોગ છે.